નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર તાલુકાના નોંધણા ગામ ખાતે પ્રાથમિક મિશ્રા શાળામાં પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા બેરોજગાર યુવાનો માટે મીટિંગ રાખવામાં આવી હતી। પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ગામડામાં બેરોજગાર સ્ત્રી પુરુષને રોજગારી માટે 52 દિવસની તાલીમ, ઉદ્યોગલક્ષી તાલીમ, ધોરણ 10 પાસ અને તેથી વધુ 18 થી 35 વર્ષના પુરુષ અને સ્ત્રી બેરોજગારને વિનામૂલ્યે રહેવા જમવા માટે ઉત્તમ તક પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવશે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દેવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર, આજે અમે નોંધણા પ્રાથમિક મિશ્ર શાળામાં આવ્યા છે। પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન વડોદરા તરફથી અમે લોકો અહીંયા આગળ અત્યારે યુવાનો માટેની મિટિંગ માટે આવ્યા હતા અને યુવાનો ખાસ મતલબ હાજરીમાં એ લોકો અમારી સાથે એમને મિટિંગ કરી અને મિટિંગની અંદર અમે લોકોએ જે વડોદરાની અંદર પાકિસ્તાન ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે અમે લોકો મલ્ટી સ્કિલિંગ માટે, અને એની અંદર અમારા 3 કોર્સ છે અને વિનામૂલ્યે છે, એનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને અમારા સેન્ટર ઉપર વડોદરાવાળા સેન્ટર ઉપર અમે લોકો તદ્દન મફતની અંદર એ લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે અને ત્યાં રહેવાની, ખાવા પીવાની અને એકદમ સિક્યુરિટીવાળી વ્યવસ્થા કરેલી છે અમે લોકોએ। અને એની અંદર અલગ અલગ કોર્સીસ અમે લોકો ટાઈમિંગ પ્રમાણે ચલાવવાના છે અને 1 તારીખથી અમારી બેચ ચાલુ થવાની છે। એમાં અમે સૌપ્રથમ ઇલેક્ટ્રિકલ પ્લસ સોલારની બેચ છે અમારી પાસે, પ્લસ ટેલીની બેચ છે અને એમઓએ કરીને જે બેચ છે એ અમારી પાસે મલ્ટીફંક્શનલ ઓફિસ એસોસિએટના અમારા કોર્સીસ ચલાવી રહ્યા છે। એ પ્રમાણે અમારી જે 3 બેચ છે એ 3 બેચની અંદર અમે લોકો છોકરા છોકરીઓને, યુવાનોને અને યુવતીઓને આવવા માટે અમે લોકો પ્રેરિત કરી રહ્યા છે। આજે એના અનુસંધાનની અંદર અમે લોકોએ આજે નોંધણા પ્રાથમિક મિશ્ર શાળાની અંદર મિટિંગનું આયોજન કરેલું હતું। અમારા મોબિલાઇઝર શ્રી મહેશભાઈ તરફથી આખું આયોજન કરવામાં આવ્યું હતું અને અમે એવું ઈચ્છીએ છીએ કે પાદરા તાલુકાના અને જંબુસર તાલુકાના યુવાન યુવતીઓ જે લોકો ઈચ્છી રહ્યા છે, જે લોકો ઘરે છે, જે બેરોજગાર છે એ લોકો 10 ધોરણ પાસ અને 12 ધોરણ પાસ હોય અને 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો આ કોર્સ વિનામૂલ્યે અમારી સાથે જોઈન કરી શકે છે। અમારા સેન્ટર ઉપર તદ્દન રહેવા, ખાવા પીવાની અને શું કહે છે કે આપણે વિનામૂલ્યે ફી વગર અમે લોકો બાળકોને ત્યાં ટ્રેનિંગ આપીએ છીએ। અમારી પાસે ટ્રેનર્સ એવા વેલ ટ્રેન્ડ ટ્રેનર્સ છે જે બાળકોને અપડેટ શીખવાડશે આ 3 કોર્સ વિશે। એટલા માટે અમે લોકો આજે અહીંયા મિટિંગમાં આવ્યા હતા। ધન્યવાદ।